कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय। જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આજે પાછા ઘણા દિવસ પછી પાછા ભેગા થઈ છે. કેટલી તારીખ થઈ જશે? બુધવાર તો ને, 29 તારીખ બુધવાર. અને આજે છે પૂનમ, અને બહુ મોટી પૂનમ છે, ગુરુ પૂર્ણિમા છે ને. હા, એટલે પહેલાં તો બધાને ગુરુ પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભકામનાઓ. ને શું છે, આજ નવરી થઈ ગઈ છો? નવરી ઘડીક બેહી ગઈ, હજી ઉપર જવાનું છે કામ કરવા, કચરા પોતા ઉપર બાકી છે. એટલે અત્યારમાં ઘડીક બેહી લઉં. સવારના ઉઠ્યા ત્યાં આમનો મત. કેટલા વાગે ઉઠી? ઉઠી 4 વાગે. બહુ કામ કર્યું, બહુ કામ કર્યું. એરોબિક્સમાં જાય, યોગામાં જાય એટલે કલાક 1.5 કલાક હોય જાય. કુંજ કે પછી વહેલો વી આવજે, વહેલો 7 વાગે કોલેજ જાઉં, 7 વાગે 6:30 વાગે. કાંઈ નહીં, તો જો ગુરુ પૂર્ણિમાની આમ તો વાત કરવાની હતી. આમ તો ગણો ને એટલે સૌથી પહેલાં ગુરુ આપણા માતા પિતા કહેવાય, કે ગુરુ વત્તા પૂર્ણ વત્તા માં, એટલે ગુરુ પૂર્ણિમા. એટલે પૂર્ણ ગુરુ કોઈ હોય ને તો એ છે આપણા માતા પિતા. કારણ કે નાનેથી મતલબમાં હાલતા શીખવાડે, બોલતા શીખવાડે, પછી કઈ રીતે આપણને સાચું ખોટું એ બધું સમજાવે, સમાજમાં કઈ રીતે રહેવું, જીવન કઈ રીતે જીવવું, એ બધું જો શીખવાડતા હોય તો આપણા માતા પિતા છે. એટલે આપણા માટે આપણે તો એવું માનીએ, અમે એવું માનીએ છીએ કે બધા એને કે પહેલાં ગુરુ ખરેખર આપણા મા બાપ કહેવાય. અને એમાં અમારે તો સમજો ને કે બા પાસે ને બાપુજી પાસે તો આપણે ઘણું બધું શીખ્યા છે. હા, એમાં બાને તો તમે લગભગ વિડીયોમાં જોતા, એટલે બાનો તો તમને સ્વભાવ બધાને ખ્યાલ જ હશે કે કાંઈ તમારે હસતા જ હોય અને હસાવતા હોય. અને બાએ ખરેખર લોકોનું કામ એટલું કર્યું, પરિવારનું તો એટલું કામ કર્યું છે, પણ આજુબાજુવાળાના આડોશ પાડોશનું બધા એનું ઘણું કામ કર્યું. કેમ? બહુ કામ. હા, કોઈ પણ નું દવાખાનું હોય, આ તે બાએ છે ને, આપણે રંગોદૂતમાં રહેતા ને, તે એક બેન અને 3 છોકરા હળગતા હતા. કોઈ અંદર જઈએ કે નહીં, બીવે બધા. એટલે બા ગયા ને અંદરથી મીડા ઘા કરવા, એક છોકરો બસી ગયો. એટલે મમ્મી કહું, આ તમે બધાને દવાખાના કર્યું ને, એનું પુણ્ય તમારે દીકરા ને વહુ ને બધું તમને મળ્યું. એ કે આ મારે એનું જ છે, બીજું કાંઈ નથી. મેં દવાખાના, અને એક છોકરી ઉપરથી પડી હતી, કોઈ ખંભે નહોતું નાખતું. મમ્મી પોતાના બાવણા, આપણા બાવણા ખુલ્લા મૂકી અને ખંભે નાખી અને લઈને વહી ગયા, હોસ્પિટલ લઈને વહી ગયા. એટલે એવા 2 બળેલાના કિસ્સામાં મમ્મીએ બધા બસાવ્યા છે. પછી તો 2 છોકરીઓ ને મમ્મી તો ચોટી ગયા, એટલે એ બળી મરી ગયા હતા. એક છોકરાને બસાવ્યો, હજી છોકરો છે, એ છોકરાને આંગળી આમ ચોટી ગયેલી છે, તો મમ્મી એમાંથી કાઢ્યા હતા. એ ગમે એનો પ્રસૂતિનો ડિલિવરીનો હોય એટલે લગભગ આપણે બાને જ કહી દે, બાને જવાનું હોય કે વિમેન તમારે આ ટાઈમે દવાખાને મારે તૈયાર થઈ જાય છે. બધા ત્યાં એને જ લઈ જાય દવાખાને. જો થોડોક બ્લોગ તો આજનો લાંબો થાય, પણ સ્કીપ નહીં કરતા, પૂરો જોજો. થોડીક માહિતી બધી આપવાની હતી એટલા માટે. એટલે બા પાસેથી તો એવું અમે ઘણું બધું શીખ્યું છે કે કાયમિકભાઈ હસતું રહેવાનું, હસાવતું રહેવાનું, અને બને એટલાની મદદ કરવાની. એટલે બા પાસેથી તો એવું શીખ્યું, પણ બાપુજી પાસે હોતે ઘણું બધું શીખવા જેવું હતું ને, એણે ઘણું બધું આપણને શીખવાડ્યું છે. એમાં તો પહેલાં જો આપણે ધંધો કરતા હોય, એટલે કે ધંધામાં તમારે છે ને નીતિમત્તા કોઈ દિવસ નહીં ચૂકવાની, કાયમિક નીતિથી ચાલવાનું, અનીતિનું કોઈ દી કોઈ વસ્તુ લાવવાની નહીં. હા, અનીતિનો કોઈ દી રૂપિયો તમારા ઘરમાં. બહુ સીધું કામ, બધી રીતે એટલું સીધું કામ, લેવા લેવાનું બધી રીતે. એટલે નીતિ પછી તમારે ધારો કે કોઈ પણની મદદ કરવાની હોય તો એવું નહીં કે ખાલી પરિવાર, બધાની મદદ કરવાની, અને કોઈની ઈર્ષ્યા નહીં કરવાની. અને પ્લસ કે તમારો બાપુજીના વ્યવહારિક કામકાજ પાછું બાપુજીનું ઘણું. હા, એને જેટલું તો આપણીથી થાય નહીં. બાપુજીનો વ્યવહાર મોટો. એટલે નીતિમાં તો જો તમને કહીએ ને તો ખરેખર તમે કોઈ પણ ધંધો કરતા હો કે ભાઈઓ ભેગા હો, એમાં તમારે કોઈ દી નીતિમત્તા નહીં ચૂકવાની. અનુતિનો રૂપિયો કોઈ દી તમારા ઘરમાં છે ને આવવા નહીં દેવાનો. તમારી નીતિ સાચી હોય અને તમે મહેનત કરો ને, એટલે ભગવાન તમારી સાંભું જોવે ને જોવે, એ તમને ગમે ત્યાંથી આપી દે.
અને અનિતિનો તમને જ્યારે પૈસો આવતો હોય ને તે તમને સારો લાગે, પણ એને પછી જાતા પછી વારે ન લાગે. એટલે એની જેવું છે. ને જો બાપુજીને બા જેમ બધાની મદદ કરતા ને એમ આપણે બાપુજીને બધાની મદદ બહુ કરી મદદ બહુ કરી. બધાની. હા, એટલે ધારો કે પૈસા ટકે કે કોઈ પણ રીતે કોઈ પણનું કામકાજ હોય એટલે બાપુજી તરત આપણે તૈયાર હોય. આપણે અમુકને આપણે ના પાડીએ કે ભાઈ એ આપણે ત્યાં વ્યવહાર નથી કરવો એમ, પણ બાપુજી કે ભાઈ એમાં કાંઈ વાંધો નહીં, એ કરાય કે એમાં કંઈ પેલું ખોટું નથી એમ. એટલે બાપુજીનો સ્વભાવ એ ખારો કે ભાઈ ગમે એની મદદ કરવામાં બાપુજી છે ને પહેલાં ઊભા હોય એ છે. અને વ્યવહારિક કામ ગમે એવું વ્યવહારિક કામ હોય એટલે બાપુજી તૈયાર હોય. હા, પછી સારો પ્રસંગ હોય તોય ભલે, મોડો પ્રસંગ હોય તોય ભલે, બાપુજી કાયમિક માટે તૈયાર હોય. અને બીજું એ કે તમારી કે છે ને કોઈની કે ઈર્ષ્યા નહીં કરવાની, તમારે ખાલી તમારું જોવાનું, તમારું એ પ્રમાણે આજ્ઞા કરવાનું, કોઈ નહીં સારું બોલવાનું. સારું બોલવાનું. અચ્છા, કોકનું સારું બોલો ને તો તમારું છે. તો તમે કોકને ઈર્ષ્યા કરો તો એ ભગવાન આપણે જોવે જ છે ને. એ પણ આપણે સારું બોલતા આવડે ને ત્યારે સારું બોલવાનું. ઈર્ષ્યા નહીં કરવાની, કોઈની બળતરા નહીં કરવાની. નકર ઘણાને કેવું થાય, એનો અમુકને સ્વભાવ જ હોય કે કાંઈ તમારે છે ને એ પછી એને ધંધામાં કે આમાં પ્રગતિમાં બીજું કાંઈ ધ્યાન ન રહે, એમાં ને એમાં જ રહે કે કાંઈ ગામની ઈર્ષ્યા કરવામાં બળતરા કરવામાં જ રહે. એટલે એ છે ને કોઈ દિવસ તમારી કે કોઈની ઈર્ષ્યા કે બળતરા કરવાની નહીં. અને કાંઈ જો પરિવાર માટે તો મદદરૂપ થવાનું. પરિવારમાં તો કેવું હોય કે આપણા ભાઈઓ ભાંડવડા બધા હોય, એને આપણીથી મદદ જેટલી થતી હોય એટલી કરવાની. એને કરવાની. આડોશ પાડોશ છે કે ગ્રુપ સર્કલ છે કે જેનાથી આપણી એવું કંઈ નથી કે ભાઈ તમારે પૈસાથી જ મહેનત થાય એમ. તમે શારીરિક કે કોઈ પણ બીજી તમારે ગમે રીતે મદદ કરવી હોય એ તમારા મતલબમાં હેલ્પફુલ થવાનું, જેટલું શક્ય હોય એટલું કરવાનું. કારણ કે પરિવારમાં કેવું છે, પરિવારને તમે જો હારે રાખો ને તો તમારો સારો કે મોડો ગમે એવો પ્રસંગ હોય, પરિવાર તમારો ભેગો ઊભો હોય ને એટલે તમને થાક ન લાગે ને કેમ પ્રસંગ પૂરો થઈ જાય ને એ ખબર ન પડે. હા, એટલે કાંઈ પરિવારને તમારે હારે રાખવાનો ખાસ. અને હવે તો કેવું છું છે, પરિવારની તો જેમ જેમ સમય ગયો ને એમ પરિવારની છે ને વ્યાખ્યા કે બદલાઈ ગઈ છે. પહેલાં કેવું હતું કે આપણે તમે ગૌઢિયા હોય ને એને તમે પૂછજો એટલે તમને કહે કે ભાઈ આપણું જે આખું ગામ હતું ને આખા ગામને આપણો પરિવાર પહેલાં ગણતા, કે આપણું આખું ગામ હોય એ આપણો પરિવાર કહેવાય. પહેલાં તમને સંયુક્ત ફેમિલી હતા એટલે લગભગ 35, 40, 45 જણાનો તો એક પરિવાર હોય. આપણા ગૌઠાબા ને જે આખું ગામ પૂછીને કામ કરતું કે આ તઈથી છે, આ અત્યારે આઈટમ છે, નિવેદ કેદી કરવાના, ઓલું કેદી કરવાનું. ગૌઠાબા ને બધા પૂછીને કામ કરતા. હજી આખું ગામે પૂછવા આવે. ઘરના તો પૂછે પણ આખું ગામે પૂછવા આવે. કાશીબાન પૂછાવો, કાશીબાન પૂછાવો. એ આપણે કાશીબાને પૂછીને પછી સારું મોડું કોઈ પણ કામ હોય કેમ કરવું, ક્યારે કરવું એ બધું પૂછતા. એટલે પહેલાં છે ને આખા ગામને આપણે પરિવાર ગણતા. પછી જેમ જેમ સમય ગયો ને એમ કેવું છું ભાઈ ખાલી તમારું કુટુંબ હોય ને એટલો જ તમારો પરિવાર જો કે આપણું કુટુંબ એ આપણો પરિવાર કહેવાય એમ. પછી પાછો સમય ફેરફાર થયો એટલે પછી કેવું છું ભાઈ તમારો ખાલી કુટુંબ, ભાઈઓ ભાંડવડા પરિવાર, કાકા બાપાનો હોય ને એટલો જ તમારો પરિવાર કહેવાય. અને અત્યારે તો 80% લોકોમાં કેવું થઈ ગયું છે કે ભાઈ ખાલી તમે 2 જણા અને તમારા છોકરા એટલો જ તમારો પરિવાર, બાકી તમારો પરિવાર નહીં. પણ ખરેખર એવું ન હોય કે તમારો કાકા બાપાના ભાઈઓ ભાંડવડા કુટુંબ ખરેખર બધું તમારો પરિવાર ગણાય ને પરિવારને ખરેખર હારે લઈને જ હાલવું જોઈએ. એટલે આપણે બા ને બાપુ તો ગુરુ કહેવાય, પણ પછી હજી આમ તો સમાજમાંથી તમે જેની પાસેથી જે કાંઈ શીખ્યા હો એ બધા આપણા ગુરુ જ કહેવાય. પણ ધારો કે શિક્ષક હોય તો શિક્ષક આપણને ખાલી પુસ્તકનું જ્ઞાન આપે, વ્યવહારિક સમાજનું જ્ઞાન કઈ રીતે રહેવું કરવું એ તો આપણે મા બાપ પાસેથી જ મળે. અને પછી બીજા છે ગુરુ આપણે આમ ગણો ને તો જેના થકી આપણે અત્યારે બધા આપણે વ્યુઅર્સ સાથે કોન્ટેક્ટમાં જઈએ કે યુટ્યુબના વ્લોગ આપણને શીખવાડ્યા અસ્મિતા અભી અને રાજુભાઈ. હા, નકર અહીંયા તમને તો ક્યાં બોલતા આવડતું હતું ને વ્લોગ ક્યાં બનાવતા હતા. પણ આ તો લંડન ગયા ને 2 વર્ષ પહેલાં એટલે અસ્મિતા અભી પહેલાં આપણે ક્રિશ બનાવતો હતો. કેમ હા, ક્રિશ બનાવતો હતો, પછી પાછા બંધ કરી દીધા હતા. પછી પાછો લંડન ગયા ને ફરવા એટલે અસ્મિતા અભી અને રાજુભાઈ પાછું બધું શીખવાડ્યું. શરૂઆતમાં તો એડિટિંગ એ કરતા. મને કે તમે પરેશભાઈ એડિટિંગ કરો ને, મેં મને ન આવડે તમે કરો. એટલે તે આપણો ટાર્ગેટ એવો હતો કે ભાઈ લંડન પૂરતા ખાલી કરશું, પછી કાંઈ કરવાનો પ્લાન નહોતો. પણ તમારા બધાની લાગણીને માન આપીને પછી એમ છું ભાઈ બધા વ્યુઅર્સ કહેતા કે ભાઈ તમે કે ઇન્ડિયા જાઓ ને તો એ કે ચાલુ રાખજો એમ.
જરૂર રાખજો ઈ. બંધ ન કરતા એમ. હા, એટલે અમારે બ્લોગના અત્યારે જેના થકી આપણે બધા ભેગા છીએ એના અમારા ગુરુ છે અસ્મિતાભાઈ ને રાજુભાઈ. જે કાંઈ શીખવાડ્યું ને એ બધું એ લોકોએ અમને શીખવાડો. શીખવાડ્યું છે. અને પછી અમારા આશા હોત અમારા ગુરુ જ છે. ના ભાઈ ના, હું થોડી ગુરી. ના ભાઈ ના. અમુક વસ્તુ જે સારી શીખવાડી હોય ને એ આપણે ગુરુ જ કહેવાય. ધારો કે હમણાં અત્યારે સુધી એમ ને કે આપણે ઘરેથી આપણે નીકળતા હોય તો ક્યારે બાને કેમ પગે ન લાગતા હોય તો બાને એ કે તમે ઘરેથી બહાર નીકળો એટલે બાને પગે લાગવાનું અને મંદિરે પગે લાગવાનું. બે જગ્યાએ પગે લાગીને અને જય શ્રી કૃષ્ણ કરવાનું. અને જય શ્રી કૃષ્ણ કરીને હા કે પરેશભાઈ જય શ્રી કૃષ્ણ કોને શીખવાડ્યું? મેં કીધું મેં શીખવાડ્યું. એટલે સવારમાંથી જ્યારે આપણે ધંધે જતા હોય એટલે બે કામ કરવાનું, બાને પગે લાગવાનું, મંદિરે પગે લાગવાનું અને જય શ્રી કૃષ્ણ કરીને નીકળવાનું. એમાં હમણાં તો હવે આપણે કાશીબાને હોત, કાશીબાને પગે લાગીને પછી જાય. એટલે જો ગુરુ પૂર્ણિમાનું આવું કાંઈક આપણે માન્યતાઓથી આવું છે. અને એટલા તો આપણા ગુરુ છે પણ ખરેખર આમ ગણો ને તો તમે વ્યુઅર છો તમારા ગુરુ જ કહેવાઓ. એ એટલા માટે કે તમે જે કોમેન્ટ કરતા હો ને એમાં ધારો કે સારી ઓલી કોમેન્ટ આમ ગણો તો બધી અત્યારે તો કોમેન્ટમાં લોકો એવું કહે કે ભાઈ પોઝિટિવ કોમેન્ટ અને નેગેટિવ કોમેન્ટ. તો ખરેખર છે ને પોઝિટિવ કોમેન્ટ અને નેગેટિવ કોમેન્ટ જેવું હોતું જ નથી. બધી કોમેન્ટ પોઝિટિવ જ હોય. તમારે ખાલી તમારો અંદાજ જોવાનો તમારો ઓલું હોય કે અનુમાન કે ભાઈ એને કઈ કહેવાય એમ. બાકી કેવું હોય પહેલાં તો તમે પોઝિટિવ કોને કહો ને નેગેટિવ કોને કહો એની ઉપર છે. ધારો કે તમારે કોઈ જો વખાણ કરે તો તમે એમ કહો ભાઈ તમારે પોઝિટિવ, અને કોઈ તમારી ભૂલ બતાવે તો તમે કહો નેગેટિવ. તો ખરેખર નેગેટિવ કોમેન્ટ હોતી જ નથી. તમે બ્લોગ બનાવો છો તો તમારી દિનચર્યા ને આખું તમારો વ્યવહાર ને બધું તમે વિડીયોમાં બતાવો છો. એટલે એમાં તમને તો એ તમારું જે સારું લાગ્યું હોય એ લોકો તમારા વખાણ કરે અને તમારી જે ભૂલ દેખાણી હોય એ તમને તમારી ભૂલ બતાવે. એટલે ખરેખર છે ને એ નેગેટિવ કોમેન્ટ નથી, એ કોમેન્ટ તો છે જ પોઝિટિવ. તમારે એને ખાલી પોઝિટિવ રીતે લેવાની છે. વખાણ કરતા હોય એનાથી આપણને છે ને પ્રોત્સાહન મળે અને વિડીયો બનાવવાનો ઉત્સાહ વધે. અને જે આપણી ભૂલ બતાવે એ આપણી ભૂલ સુધારવા માટેની છે. એટલે ખરેખર એ નેગેટિવ કોમેન્ટમાં ગણાતું નથી. એ તમે ભૂલ સુધારીને અને તમે પાછું તમારા જીવનમાં જે કંઈ ફેરફાર કરવો હોય એ કરી શકો. એટલે પોઝિટિવ ને નેગેટિવ કોમેન્ટ જેવું ખરેખર કાંઈ હોતું જ નથી. એટલે એવું છે. એટલે તમારે કોમેન્ટ કરો ને એ અમારા એક ગુરુ જ કહેવાય. એટલે આ વિડીયોમાં ધારો કે અત્યાર સુધી જે આપણે કાંઈ વાત કરી એ જો તમને સાચી કેવી લાગી, સાચી લાગી હોય તો સાચું કહેજો અને ખોટું લાગ્યું હોય તો ખોટું કહેજો. પણ આ વિડીયોમાં તમારે બને એટલી કોમેન્ટ કરીને અને જવાબ આપવાના છે. આપણે જોઈ કે લોકોને આપણું કયું સારો લાગે છે અને કયું ઓલું ભૂલ દેખાય છે. તો પછી હવે છે ને વધારે જ્ઞાન નથી આપવું, નકર પછી વ્યુઅર્સ એવું થાય કે પરેશભાઈ તો બોર કરવા મળ્યા છે એમ કે ક્યાં જ્ઞાનનો ખજાનો આજ ખોલ્યો છે. પણ એવું નથી. આ તો શું છે ગુરુ પૂર્ણિમા હતી ને અને માતા પિતા વિશે થોડુંક બોલવાનું હતું. એટલે મેં કીધું આમ તો આપણે શું છે રૂબરૂમાં તો ક્યારેય આવી ચર્ચા બા બાપુ જ્યારે ક્યારેય કરી ન હોય, પણ આ વિડીયો થકી જે આપણે કેવું હોય એ કહેવાય જાય કે ભાઈ આપણે અંદર એના પ્રત્યે શું ભાવ ને શું લાગણી કઈ રીતનું છે એ તમે આ વિડીયો થકી આપણે કહીએ. કે બાકી રૂબરૂ આવી ક્યારે આપણે લગભગ ચર્ચા ઓછી થતી હોય. એટલે એવું છે. એટલે જો આજનું જ્ઞાન આવે છે ને અહીંયા પૂરું કરીએ છીએ. મમ્મી પપ્પાને વંદન, ગુરુ પૂર્ણિમાના આશીર્વાદ આપી દો. તો બા ને બાપુ અહીંયા નથી, વિડીયોમાં પગે લાગી લઈ આશીર્વાદ આપી દો. અને કાશીબાને આપણે વડીલો પાસેથી ઘણું શીખ્યા હોય એટલે કાશીબાને આગળ પગે લાગતા જાય. અને શું છે પછી આજનો પ્રોગ્રામ? ગુરુ પૂર્ણિમાનો અમારે યોગામાં ઉજવણી છે. જમણવાર છે. કરવા આવતા હોય હા, બધા આવતા હોય. બીજાને આવવું હોય તોય છૂટ છે, તમારે આવવું હોય તોય છૂટ છે. જમણવાર કોને રાખ્યું? ત્યાં યોગા વાળા તરફથી તે 150 ડીશ છે તે ઈ કે હો થઈ છે, કોઈને આવવું હોય તો કેજો. ઈ કે લેતા આવજો, ઈ કે ઘરવાળાને લેતા આવજો. મેં ઈ નો આવે. અને અત્યારે કંઈક બનતું હતું ને, સુગંધ આવતી હતી. ભાજી બનતી હતી. ભાજી હજી તો બની નથી, તો પણ ખાલી બાયફું છે, વઘાર બાકી છે. હટામાં ન કરાય ને. કેમ ડાયટિંગ કરો છો ને ભાજી બનાવી? પરેશભાઈ આવવાના છે, હં હં. મારા ભાઈ આવવાના છે, મારા ભાભી ગયા છે પૂનમ ભરવા, એટલે ઈ જમવાના છે. પૂનમ મેં તો હું ખાવું છે કે ભાજી બનાવજો ને, એટલે મારે શાક બીજું ખાવું ન હોય એટલે બીજું કાંઈ નહીં. હા, બરાબર, ભાજી બનાવી નાખશું. બપોરે આવવાની છે ને? હા હા હા. જો એ બપોરે આવવાના, બપોરે હું નથી આવવાનો. આશાને કહેવું થોડોક વિડીયો લઈ લે. બધા કહેતા હતા ને તમે આશાબેનના
ભાઈને બતાવતા નથી. તો બપોરે જમવા આવે ને તો થોડોક વિડીયો લઈ લેજો, એટલે પાછા આપણે બધા વ્યુઅર્સ જોઈ લે. ભાજીનું બાકી છે. આ કુકરનો આજે ઉપયોગ કર્યો છે. મસ્ત બાકી નહીં, ખાલી વઘાર કરવાનો બાકી છે ને. હા, કાંદા ટમેટા ગ્રેવી કરીને વઘાર બાકી છે. એટલે તો બપોરે તો આપણે કઈ ઘરે જમવા આવતા નથી, એટલે હવે સીધા સાંજે આવશું. અને સાંજે તો તમે જમવા જવાના છે કેમ? કાંઈ નહીં, જો અમને ઈચ્છા થાય તો અમે કંઈક પ્લાન કરશું તો આવશું, નકર પછી ઘરે જે કહે છે થોડુંક ખાઈ લેવું. કાંઈ નહીં, હવે જઈએ આપણી ઓફિસે અને મળશું કાલે. કાલે હું સાંજે બપોરનો જો વિડીયો આશે લીધો છે તો મૂકશું. અને વિમલાબાનો વિડીયો એવો છે, પણ જો આખો વિડીયો લાંબો થઈ જશે ને તો આજે નહીં મૂકી, તો પછી કાલે કે પરમ દિવસે મૂકશું. અને જો આ એડજસ્ટ થઈ જતું હોય છે, વધારે લાંબો નહીં થતો હોય તો હવે પછી તમે જોઈ લો વિમલાબાનો વિડીયો. અને જય સ્વામિનારાયણ, જય ખોડિયાર. હું તમને ત્યાં ગોતતી હતી, મમ્મી ક્યાં છે? પછી અહીંયા આવી ખડકી ઉઘાડી મેં કીધા હાલો જાવ ત્યાં કરવું છે. ફૂલડાની બધું આ ફૂલડાની બધું ઠેકાણે પડ્યું છે ને. તમારે સખી મંડળની પાલટી પૂરી થઈ. હા, તમારી પાછું અહીંયા ફૂલડાનું બહુ ને. અમારી પાસે એટલું ફૂલડા ન હોય હો. તમારે બહુ ફૂલડાનું હોય મમ્મી. આ સખી મંડળમાં ન હોય એમ. સખી મંડળમાં ન હોય. સખી મંડળમાં ન હોય. અમારે વધી ગયું છે, પણ સખી મંડળમાં ન હોય. બધું ભેગું થાય અને વાતું સીતું કરે અને જ્યાં જમણવાર ગોઠવું હોય ત્યાં જમી લે હા, અને મોજ કરે. કાલે બહુ તડકો હતો ને તો બહાર નહોતું બહુ બેહાણું. હા, કાલ તડકો હતો. બહુ તડકો એમાં હતો. આવતું તડકો આવે અને વાદળા થાય, વળે ઘડીક કાલ સાંજ સારું હતું. પ્રમદી જયારે મારું મંડળ હતું ને તો તો ઈ એ બહુ તડકો હતો, તો એ વાદળું નહોતું બહુ. નહીં, કાલ તો એટલે સરસ વાદળ હતું થાય ન વાતાવરણ. થાય. આ હળિયું કામનું છે જવા દેવે. ક્યું હળ્યું? નહીં નહીં, હવે બધું જવા જ દઈએ, એને કઈ કામનું નથી. ઉપર જા ઉડાડે હા, જોતો ન હોય જવા દેવે. એ જવા દઈએ. આ ફૂલે છે ને એ જવા દઈએ, તો કઈ નથી જરૂર. અડધા તો તમે ન કીધું કે મુરઝાઈ ગયા, આમ તો અઠવાડિયું છે બિચારા મુરઝાઈ જ જાય ને. હા, તો હારા કહેવાય. હા, અમારે અઠવાડિયું રોકાય જ નહીં, ટિકિટ લઈને હાલતા થાય. એની એકાદું ભજન છે ગીત સંભળાઈ ગયો. પરેશભાઈ કે બાનો વિડીયો મોકલો, બા શું કરે છે. બા જો આ ફૂલડા વીણવા આવ્યા છે ને આ ફૂલડા ને ફૂલડા બધું અહીં તો બાને હક ન થાય ને પડ્યું હોય ત્યાં સુધી. હા, એ ફૂલશું બળશું બધું મેલ દેજો મેં. ક્યાં મૂક્યું? અંદર મૂક્યું છે. હા, હવે ગેરેજમાં જવા દેજો. હા, ગેરેજમાં મૂકી દેવું, એટલે ગોઠવી દેવું ગેરેજમાં. આખો સ્વામી કઈ બહુ કામ શું કઈ વાપર્યું કઈ નથી થયું અમે. પછી અંદર જ બેઠા હતા. હા, બોલી કીધું મેં કોને? વાસાને. હમ. મેં તાર મશીન ભાઈ કે સોફા અંદર મેક દેજો, હાજર ઊભું થાવતી. હા, એ મને કીધું તું. હા, બે હોય તો બે હોય, રાતે આવે છે વરસાદ પલાવ છે ક્યાં ફૂકવશે. નિકાલ અમે મૂક્યો ને અંદર. કે ના ના બા મેકી દઈશું. મેક દીધું અંદર. આ ફૂલડા છે ને આમ તો ઓલી કાળી બીનમાં વહી જાય. કઈ ખુરશીમાં? એને વાર્નિશ કરવાનું છે મમ્મી. અમે બેહાઈ આવ્યું નથી રહ્યું. કોણ? હા, એ તો પછી કપડાની બહુ કે પડી ન હોય ને એટલે બેહે આમ. બે ખુરશી લીધું, ટેબલ લીધું. ઠીક, તમને નવી ખુરશી જોઈએ ને? આપણે નવી ખુરશી જોઈ. પણ તારી લાકડાની ઓલી છે ને એટલે ન ગમે. ફાવું ભરાય એવી છે. પાવું વાગ્યું ત્યાં કાઢવી. હાલો આ હિંચકામાંથી બેકગ્રાઉન્ડ ચેન્જ કરો. આ બીજા બંગલાનું છે ને ગ્રાઉન્ડ. હા, ગ્રાઉન્ડ તો આ બાજુનું આપણું ઘર, એની બાજુનું આપણું બીજું એરબીએનબી આપણે કરીએ છીએ. આ ઘર આપણું, એનો ગાર્ડન છે. આ આમ તો ચોખ્ખો ઘણો થઈ ગયો કા? હા, લાટ થઈ ગઈ. હમ. હવે થોડુંક કાપી નાખશો, આમ થોડુંક વાળા કરશો ને તો ચોખ્ખું થઈ જાય. હા, આ પાસ તો મારે લઈ જવાનું છે. નહીં નહીં, આ નથી, આમને જ રાખશું ક્યાંક. તો આમ ખૂણે જવાનું. ખૂણામાં જવા દેવું. હાલો ભગવાનનું ગાવ પરભાજ્યું. હવા છે. સવાર છે ત્યાં. જાગો રે જશોદાના જાયા વેણલા રે વાયા, તમારે યોસી કે મારા શિરસ પરાણા, પાહોલિયા ફરો તો પ્રભુ શિર લવતાણી,
સરખી સહેલીમાં મારે ભરવા છે પાણી ચકલિયા છકસુર કરે વ્રજની આવી નથી સવારે ઉઠીને ક્યાંક ધર્મની છે રીતિ ગૌધન છૂટી ગવધન છૂટી મૈયારી મૈડા વેસવાલા દાણ લેજો લોટી જાગો રે જશોદાના જયા પેરાવું વાગા સર્વે ગોપી દર્શન આવી જાય છે રે પાછા સાંભળને તું વ્રજની નારી વાતડી અમારી રોજ રોજ સાર તો હું ગાવડી તમારી સાંભળને તું નંદના કુંવર વાતડી અમારી આજે રે ગૌધને થોડા દૂધ દીધા ઓછા સાંભળને તું વ્રજની નારી વાતડી અમારી તારી ગાય છે તું લક્ષણી આપે દાવા દૂધ જો સાંભળને તું વ્રજની નારી વાતડી અમારી કાલથી હું નહીં સારું ગાવડી તમારી જમુના ને તીરે વાલો સાલે ધીરે ધીરે બંસરી બજાવે વાલો મધુર ને સુરે જાગો રે જશોદાના જયા વેણલા રે વાયા તમારે યોશી કે મારા શિરસ પરાણા સરસ. કેટલાક આવડતા છે મમ્મી તમને? મને લાટ આવડે પરભાઈ તમારે 5 મહિના ખૂટશે નહીં તો અમારે 5 મહિના ખૂટશે નહીં તો રિપીટ નહીં થાય એમ ને? ક્યાંક આપણે ગયા હોય ને જાત્રા બાત્રા કોક નવીન ગાતું હોય પણ તમને યાદ રહી જાય. બે કડી જ ઉતારું એટલે પછી મને આવડી જાય. તમને યાદ રહી જાય એ મોટી વાત છે. તમને બધું યાદ રહી જાય ને લાઈનસર બધું મેં એમ. કીધું એ કે આખું નતું ઉતારું વેદાન આખું નથી ઉતારું મને આવડી જાય પછી. આ મુક્તા બેને ગાયું તું ટાગોર વાળા એને ગાયું ને પછી મેં કે લાવો બે કડી મારે ઉતારવીશ. બે કડી ઉતારી આવડી ગયું પછી. ચાલો ફૂલડાને કાપી કોથળીમાં ભરી હા અને ઠેકાણે મેં ધામે જ ભલે ને કર ભૂમિનું છે ને હા એમાં મૂકી દેવું. હા મૂકી દેવું તો એવું થાય. કારણ કે આપણે થોડુંક આજકાલ હા પ્રોગ્રામ હતો એટલે ઝાઝુ થયું છે. હા વહી જાય તો એમાંય તો. હા જય શ્રી કૃષ્ણ. કેમ છે? શું કરે હેલા એ મજા કરે આવે છે આગળ. કેમ માથે રૂમાલ ઢાંક્યો? રૂમાલ કેમ ઢાંક્યો માથે? માથે રૂમાલ કેમ ઢાંક્યો છે? કાનમાં અવાજ એટલે ક્યાં જવું છે? કેમ એને તો રોતો શેમાં જવું? શેમાં શેમાં જવું છે? વિમાનમાં? એક વાર તો ગયા તા ને? એક વાર ગયા તા ને? એક વાર નહોતા ગયા વિમાનમાં? એક વાર નહોતા ગયા વિમાનમાં? નહોતા ગયા એક વાર? કોણ કોણ ગયા હતા? મારા બાપુજી હતા. તાર બાપુજી તાર બાર અમરેલી ગાડી લઈને આવ્યા હતા. કડીકમાં આવી ગયું હતું ને? અમરેલી ઉતારી નાખાય. કેટલી વાર લાગી હતી અહીંયા પહોંચતા? 2 કલાક ખાય 2-3 કલાક. મજા આવી? એમાં મજા આવી હતી ને? 2-3 વખત બેઠ. વિમાનમાં એક વાર જ બેઠા છો? આજ બેઠા તાર બાપુજી એને કીધું રાજુભાઈ કે બાંધી થાવ. એને કીધું કે આવું ચાલો ત્યાં થાવ. મેં કીધું મારે ગયા હોત તો? હવે તમને વિમાનમાં જ ફાવે છે? મજા આવે ને વિમાનમાં? ઘડીકમાં તો આવી જાય? મેં કીધું હાથ પગ ભાંગ્યા હોય તો કોઈ લઈ જાય. કાંઈ ન ભાંગે. કીધું બહુ ભાઈ રાજભાઈએ બાંધી લેતા હો પસાઈ રહ્યા. દેહમાં આપણે વિમાનમાં જવું છે? દેહમાં વિમાનમાં જવું છે ને? દેહમાં ગાડી કોક બનશે જાય વિમાનમાં જવું છે કહો છો ને? રેમાનમાં વિમાનમાં જવું? રેમાનમાં કોક હોય તો રહે. આવીએ ને અમે હારે. તમે બે તો આવો તો જઈ તો રેમાનમાં. ભાઈઓ કે કાલે કીધું હોય કે તમારે વિમાનમાં જવું છે કે ગાડીમાં જવું છે કે વિમાનમાં જલ્દી પહોંચી જાય કા
આપણે કહી દઉં. હજી વાર છે 8-10 દીની. હવે નો કેતા 10 દિવસ પછી 10 દી પછી પાછું એમ કહેવાનું 10 દિન વાત તાવ ઉતરી ગયો. સમજ્યા? અમારે બેન 10 દી પછી પાછું એમ અમાર કહેવાનું. બેન દેહમાં જ આવડા છે. જે આવે જે કે ના કે ના હવે જે પેલા ખેતર નો જતા, ખેતર નો જતી બાયું, વાડીએ ખેતર નો જત્યો વાળીએ કઈ પેલા દેહમાં. દેહમાં, તો એ હું છું ખેતરે કામ જ છું ને. વાળીએ ભરેલી જાય. હા, વાડીએ ભલે છે વાડીએ જાય તો વાંધો નહીં. અહીંયા કઈક કામ હોય ને બહાર જાય તો વાંધો. અહીંયા કઈ કામ જ નહીં જવાનું. નો જવા જોઈએ બાપ અહીંથી. ખેતર જાતા ને એમ કે છે. અહીંયા કઈ કોઈ નહીં જવાનું કઈ. કેમ એવું લાગે. હવે આ લેવું રે. વયા જાવ વયા. કે દેહમાં જાવ તો હા, અને કે લગેચ્યું કરવું મેં કે મારો લગેચ્યું નહીં કરવો લગેચ્યું કરવો લાગે કે મારા છોકરા જીમી ખોવા લગેચ્યું કરી મેં પાણી લઈને શું કરે મારે લગેચ્યું નહીં કરવો કીધી મૂકી દે પાછા હવે તે જે- ચા પીવી છે બનાવું. ચા પીવી છે. આપણે વિમાનમાં જવું ભાડું કોણ દે? વિમાનમાં જવું ભાડું કોણ દે? અરે છોકરો મારે મોટો ન પડે તમે આશન કહેતા ને હું દઈ એમ? હે આશન તમે કહેતા ને હું દઈ? તમે મને કહેતા હતા ને ભાડું હું દઈ દે એમ કહેતા હતા તમે મને કાલ. ખોટા લઈ લીધું તમે શું કીધું મારી પાસે સતુર પાસે પૈસા છે કીધું તું મને કીધું તું ને તો હું ખોટાડી થઈ. ભૂલી ગયા તમે. ભૂલી ગયા બા. ઈ જ દે ને ભાડું કોણ દે બા? ભાડું કોણ દે? ઈ જ દે ને. હા ઈ જ દે ઈ જ દે. તો આજે હવે ગુરુ પૂર્ણિમા હતી એટલે કાશીબાના આશીર્વાદ લઈ આવ્યા અને ઘડીક વાતો કરી, મજા આવી બહાર. આજ તો ફૂલ કોટામાં હતા. મૂળ હવે શું છે, ગામ સાંભળ્યું છે ને માધુપુર, એટલે દેહમાં જવું છે એટલે થોડા કોટામાં આવી ગયા છે. હવે જોઈએ જો કંઈક પ્લાન થાય ને તો પછી માધુપુર રમતું અમારે આટો મારવા જવું હતું. હમણાં ઘણા સમયથી ગયા નથી, લગભગ તો વર્ષ જેવું થઈ ગયું, વર્ષ દિવસથી નથી ગયા. એટલે માધુપુર આટો મારતા આવી ને બાને જો જવું હોય તો બાને મૂકતા આવી. અને વિમળાબાના ભજન તો તમે સાંભળી લીધા. થોડોક વિડીયો લાંબો થઈ ગયો હતો પણ પછી કીધું તો હવે ભજન બાના આવ્યા છે તો એ તમે જોઈ લો. અને હવે છે ને જો આજનો વ્લોગ હવે અહીંયા જ પૂરો કરીએ. તો તમને લાઈક ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આજનું કોમેન્ટ બોક્સ તમારે ફૂલે ફૂલ ભરી દેવાનું છે કે તમને અમારો આજનો વિડીયો કેવો લાગ્યો. ખાસ આજના વ્લોગમાં બધાય કોમેન્ટ કરજો એટલે આપણે જોઈએ કે કેવી કેવી કોમેન્ટ આવે છે અને કેટલા લોકો કોમેન્ટ કરે છે. સારું, ચાલો, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.